Jai
અરે ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણો. હવે આમાં ઘણી વસ્તુ એવી હોય, આ લોકો કહે છે કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, પણ હું કેવી રીતના કહું છું, હરી તું ગાંડું મારું ક્યાં લઈ જાય. ડાયું તો એક બાજુ રહ્યું. કેવી ધરતી છે સંત હારા મારો સંત ક્યાં હતો જુનાગઢ નો ગીર નો સુરવીર ક્યાં હારા મારા તો કે ગીર ના હાવલ તોય ગીર ના સોરઠ ધરા જગજુ ને અને એની જ કમ્પેર માં લઈ લ્યો તો આપણું ગુજરાત તો એટલો ગૌરવશાળી સાહેબ હે કેટલું ગૌરવશાળી કે કચ્છ છે ને એ આપણી જોડે બોલો લ્યો જેની જોડે દરિયો છે રણ છે ડુંગર છે આવા વિસ્તારોના એક એક ઉભા એક એક નેહડા જેનું ગોતો તો જે મોજ છૂટે ને મોજના તોરા છૂટતા હોય, મોજ ન છૂટે. ગીરના એકાદ ઝાડવે ઉભા રહી જાવ, હિરણ નદી આયલી જાય ખડ 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 ડુંગર થી દડતી અડતી પડતી ઘાટ ઉતરતી એવી હિરણ નદીના અલગારા લેતી હિરણની નજીકમાં હાકડાના ઝાડમાં તે હાથ દઈ અને બરોબર ગીરની સામે મેટ માંડો. એવી રૂડી ને રડિયા મણી ને હરિયાળી જોને હેતાળ ચારણ હેતા ગીર નથી જોડવી હો. ચારણ ના દીકરાને ગમે આ વિશ્વ ફેરો પણ બરોબર ગીરના મેદાન જંગલમાં બામણિયા ને ભાઈ મૂક્યા હોય ઈ જે રાજી થાય ચારણ એવા આશીર્વાદ કોક દી અખતરો કરજો એવા આશીર્વાદ આપશે. હાથ 71 પેઢીઓ નરસિંહ મહેતાની કાળીઓ ઠાકર હું ધારતો હતો, અમારો ચારણ 71 પેઢીઓ આશીર્વાદ ના તારી દે બાપ. અને એ હરાખડિયા વાળી નેહવાળી અમારી સોનબાઈ માં બેઠી હતી હે. અને કેવી ઈ ચારણ કન્યા કેવી હીરબાઈ નામની 14 વર્ષની દીકરી આમ ખોટી લઈને હટ કરીને હાવટને ભગાડી દીધો હતો હે. અમે અમારા કવિઓ અમારું સાહિત્ય ત્યાં સુધી પહોંચ્યું. અમે દીકરીને બિરદાવી દીધી બાપ. 14 વર્ષની ચારણ કન્યા બાળ હિંગોળી ચારણ કન્યા ઝાડ ચડંતી ચારણ કન્યા પહાડ ઘુમંતી ચારણ કન્યા ક્યાં ક્યાં આવે ચારણ કન્યા. એ ચારણ કન્યા હજી આખી વાર તો સંભળાવી છે. આ તો એક વાત લઉં છું કે ઈ ચારણ કન્યાની અમે જો ચારણ કન્યા આખી લખી નાખી હોય ને આજની તારીખમાં ગુજરાતમાં ગુજરાતી પાઠ્યક્રમમાં ધોરણ 4 થી 5 બે ધોરણમાં 6ઠા નંબરની કવિતા ભણાવવામાં જો આવતી હોય ઈ ગર્વ અમને ચારણોનો જે મળતું હોય. પણ અમે મરદ મુછાડા સિંહ પાસે જઈને પૂછ્યું તો કે હે સિંહ આવી નાનકડે છોરીથી ક્યાં ભાગ્યો બાપ, એનો જવાબ તો લેવો પડે ને કવિ છે. તેથી મને એક વિચાર આવ્યો હાવજનો શું જવાબ છે બાપ. હે હાવજ કે હું તો ગયો તો બરોબર મેં વાછરું ને ઝાલી લીધું હતું પણ એક પડકાર હતો કે હાવજ ઉભો રહેજે. રાડ પડી કે ઉભો રહેજે, ગીરના કુત્તા ઉભો રહેજે, સાવજ દુત્તા ઉભો રહેજે. એવી રાડ પડતાની હારે એમ કહેવાય હાવજને ઘડી કેમ થયું કે આ રાડ તો ભગવતીની હોય એવું લાગે છે ને બરોબર વાસડું મોઢામાં રહીને આમ મીટ માંડી. ત્યારે હીરબાઈ નહોતી બાપ, એને આવડ મોગડ ખોલલ હાંસબાઈ ઈસબાઈ નાગબાઈ દેખાય.
હે 14 વર્ષની દીકરી નહોતી તેથી હાવજ લખતું કે નાનકડી નહોતી એ જને હમારે નાનકડી નહોતી ને મા બાપ હે એવી ભગવતીઓ એના રૂપ કેવા કે જરાક ડગલા ભરતી જાતી હોય વાહે આખો રસ્તો એમ કહેવાય કંકુથી લાલ ચોળ થઈ જાય ખોડલ આવે રે નવરાત રમવા કેવા વેસે હિમળ કેવા વેસે પછી તો ગૈયાના ડગલે ને પુગલે કંકુ ધરતા માર્ગ રાતો એવા હે માર્ગ રાતો એટલે તો ચાંદની નો ચંદરવો કીધો એમાં લીલી કોરની ભાતો એમાં લીલી કોરની ભાતો પછી કે તું ને ચિરહત દે ખોડલ એ તું ને એ ચિરહત દે મોગલ એ એની થાય જગતમાં વાતો મોગલ આવે રે હે ખોડલ આવે રે પછી તો કે દણ ઝાંઝર વાગે એન લટુ મોગડી કાળી મન લટુ મોગડી કાઢ્યો મારી તારી કાળી રે લટુ ને કાળો ભેડિયો મારી તારો આકરો ત્રંબક વર્ણોવાન હે મથરાડી તું તો ગાંડી થઈને ડળગી એમ ડુંગર ગાડીએ માં હે કે ઝણ વાગે મન લટુ મોકડી કાળી મન લટુ મોકડી કાળી હાવજ કેવો હવે કે તો 9 લાખની હારે હાલે મેં તો આયલ નજરે ભાડી મેં તો આયલ નજરે ભાડી પછી હાવજ હું કીધું હે કે તું સરીખી તું છે ખોડલ એવી અવર ન દૂજી માડી ખોડલ આવે રે ખોડલ આવે રે ખોડલ આવે નવરાત રમવા કેવા વેસે કેવા વેસે बुंगले कंकु धरता मार्ग रातो बुंगले कंकु धरता मार्ग रातो एक चांदनी नो की दो चंदर वो दिली कोरनी बातो ये मली कोरनी बातो तू मेरे सिर हथ दे खोडल કેવા વેસે એવા ગીરના નેહડાની ભગવતીને યાદ કરી એવા સુરવીરોને યાદ કરી હે કેવા સુરા એ સુરવીરો તો વાત જવા દે જેના સિર કટાઈ જાય જમીન ઉપર આટા લેતા હોય પણ ધડ લડતા હોય બાપ સિર પડે ધડ લડે
હે ઊભો ઊભો નળ તળે કે ભાઈ માણસ છે, હે એ હુરો હોય બાપ, એ કોક વાછડો હોય, કોકનો પિતૃ હોય, કોકનો પૂર્વજ હોય બાપ, ગાયોની વાહે જેણે માથા દીધા છે એની વાત, હે એ ગીરની ધરતી છે, એ આપણા ગુજરાતનું ખમીર છે. મને આજે ખરેખર તમને બધાને મારે એક ગીત ભૂલી ગયું છું લાવવાનું લખેલું, મારે સંભળાવતું નહીં જાય. સોમનાથ જય સાબરમતી જય બોલો દ્વારકાનાથની સ્વર્ણ અક્ષરે લક્ષ્ય કવિઓ યશ ગાથા ગુજરાતની, જય જય કરવી ગુજરાતની. આ ગીત મારા આજ પરાણે ગાવું, તમારે સાંભળવું ન પણ નથી આજે, મને માફ કરજો એટલે 4 લીટી ગાઈ લીધી. પણ ઈ ગરવી ગુજરાતની વાતો હોય, એવા વીરોની વાતો હોય. એમાં એક નાના એવા પાણો પીડ્યો તો એની પાસે જઈને કંડારતા મૂર્તિકારે કીધું હાલ પાણા હું તને લઈ જાઉં બાપ, તને મૂર્તિ બનાવું હારામ હારી કાળિયા ઠાકરની હો. તેથી પાણાએ ધિકાર કે મૂર્તિકાર બાપ તું મને ભગવાન બનાવીશ? એ હું નહીં, મને તો બેટડે બાપના મોઢાને બાળ્યા એના હાથે ખોડા હોય ને એવી ખાંભી બનાવો બાપ. મારે ઘડવૈયા મારે છે ને ઠાકોરજી નથી થાવું, મારા તો ધડ ધીંગાણે પડ્યા છે અને માતા મહાણે પડ્યા છે, અને એવાના તો મારે પાડિયા થઈને પૂજાવો બાપ. તું હું મને ભગવાન બનાવું તો હે ભોળિયાનાથ ને જો એક વખત ઘૂંટણિયા ફેર ન કરું તો હું શુરવીર મટી જાઉં બાપ. એવા શુરવીરનો મને પાડિયો થાવું છે. અને એથી આપણે રતિ કાકાને કહી કે ધડ ધીંગાણે માતા મહાણે અને પાડિયો બનીને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોર.
રે ઘરવૈયા મારે ઠાકોરજી ના નામ ઘરવૈયા મારે ઠાકોરજી ના નામ અને ધમધમતી ધરતી ફોજો ફરતી વિનાશ કરતી તેગ એટલે તલવાર વિનાશ કરતી તેગ વડે એવા મર્દોની હાકે ધૂંધે ધાકે ધૂળ ફાકે હો મોટા માથું કપાઈ જેથી પડે ને ધૂળમાં તેથી ધૂળ ધૂળ ખાઈ જતા ઓઠ એવા ધૂળિયું ફાકે તોય ચડે એને કાંઈ બીક નથી તો કે એવા મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ જડે એના પાળિયા હોય હે કોકને પાણો માર્યો એ પાળિયો ન થાય હે કોકને પાણા મારો પાળિયા થાય એ તો ગાયો આહે ગયા હોય બાપ બેનો દીકરીની ઇજ્જત ને લાજ બચાવવા જે મરી જાય ને બાપ એને મરદ માણા અને એના ગુણ ગાય તો હવે તારણ કહેવાય બાપ અમને એક ભાઈ નામ નથી નામ તો પાળાય આમ તો દાંત આવે એવા નામે દાંત આવે પણ લેવાય નહીં એને અહીંયા પ્રોગ્રામમાં ગયા હતા એને મૂર્તિનું અનાવરણ હતું અમે ઘડીક બોલ્યા
પછી મૂર્તિ જોઈ આમ 7-8 ફૂટ હાઈટની મૂર્તિ હતી, મૂછું બૂછું હારી, પાઘડી બાગડી વાળેલી હારી. તો અમે ઘણા દુહાચંદના અમરત કસુંબર રંગચૂડા નાચ ને બધું ગાય તો નાખ્યું ગાતા. પછી ખબર પડી કે આખા ગામમાં હાથ ગામમાં એની ભાઈની રાડ હતી અને દેશી દારૂ ધંધો કરતો લ્યો. હવે એના અમે મરદ કસુંબલ કહે એવા. અને ત્યારથી નક્કી કર્યું કોઈ ના આવા પ્રોગ્રામમાં જવું નહીં અને એની પાછળ ગાવું નહીં. ભૂલથી આપણે કોઈક નામર્દ ને મરદ કહી દે બાપ ચારણની જીભ લાજે હો. એટલે ગાવું તો ભગવતી હાટું ગાવું, માગવું તો ભગવતી પાસે માગવું. હે એવી વાતું કે નિશા કા મળી શા મળીયો ઢીકાડી તું હી કાળ રાત્રિ નમામી કરાડી તું હી તાર લે જોત જેણી જબુકે અને ફરે આપકા બંધ ફેરા ન ચૂકે. હે એવી નિશા શા મળી કા મળીયો ઢીકાડી. કેવા કવિઓ, કેવી રચનાઓ. વિચાર જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અમારો કવિ. હે સૂર્ય જ્યાં ના પહોંચી શકે ને ત્યાં કવિ પહોંચે. પણ કવિના ઘણી વાર હથિયાર હેઠા પાડે ને એવી બાપ ભક્તિ હોય. હે કવિને પાણી ભરાવે કરી એનું નામ ભક્તિ કહેવાય. બાપ જે બોલે ને, અમારો નરસિંહ હાથમાં કેદાર ગાતો ને લઈ, કેદાર રાગ. અને કાનુડાએ કીધું જ્યાં જ્યાં કેદાર ગવાશે ને ત્યાં હું હાજર રહીશ. ઘરે જઈને કેદાર રાગ શીખી જાજો, રોજ ગાજો. રોજ કાળિયો ઠાકર આંગળા માતા લે છે. હા ભગવાનનો કોલ છે નરસિંહ મહેતાને, હું નથી કહેતો. આ ભગવાને કોલ દીધો છે જ્યાં જ્યાં કેદારો ગવાશે ત્યાં હું હાજર થઈશ. એ એની જીભ તો પાડશે ને બાપ. કાલ જઈને હું કેદાર રાગ શીખી જાજો. અને કાં તો ભક્ત નરસિંહનું ગુજરાતી પિક્ચર જોઈ લેજો. એમાં છે પ્રગટો રાગ કેદાર, પ્રગટો રાગ કેદાર. આખો કેદાર રાગ જ્યાં ગવાય ને ત્યાં કાનોડો હાજર થઈને 2 લીટી મેં ગાઈ તો મને વિશ્વાસ છે કે અહીંયા ક્યાં ઘાટા લેતો હોય. અને સાઈડ જાઓ સાથે કે સામદ પ મ પદ ની સા. વાહ સમદ આચાર ગોબે રાયો ધરતી ને મોતી ને વધાવો, ધરતી ને મોતી ને વધાવો, આષાઢ ગોપી હે રાયો. વાહ કેદાર પૂરો થયો ભાઈ. હવે ગાડીઓ 100% આવે. હવે વાત એ છે કે આંગણા હે એવા કોઈક મહેમાન જેથી આવે કોઈ દી કોઈ ધક્કો ન દેતા. આટલું ચારણ તરીકે કહું છું. જે આવે ને પાણી પાજો બા. ખવડાવવાની ઈચ્છા હોય કે ન હોય, પાણી પાજો જે આવે. ચાલો પાણીનું પૂર્ણ હોય છે. લોકો પરબ બાંધે છે. આપણે તો ઘરમાં માટલા તો નથી, નળમાંથી પાણી દેવા શું જાય છે? આ દેશમાં માટલા નથી. લે પણ પાણી તમે પાતા છો માટલું રાખ્યું. એટલે વાત ઈ છે કે જે ઘરે તમારા ઘરે કોઈ પણ મહેમાન ન જાણે કોણ રૂપ में नारायण मिल जाए यार. હે કેદી કાળિયો ઠાકર આપણે ડેલી ખખડાવશે. કેદી મોગલ આવીને એમ કે એક કડીશો પાણી આપ બેટા. પણ જે આવે ને પાણી પાજો, બાહે બેહીને વાત થાય કરી લેજો. બાકી એ તારા આંગણિયા ભૂસીને કોઈ આવે આવકારો મીઠો. હવે ગાવાની મને ખૂબ બધી બહુ ઈચ્છા થાય પણ મેં કીધું ને કે અમે બાપનું બધું આમ ને હોય. એટલે આપણા માટે તો વાત છે ને સમજણની છે. કોણ ગાય છે એની જરૂર નથી, કોણ વગાડે છે એ જરૂર નથી. વાત સમજણની છે. અને અમને તમે તો શું ફરમાઈશું દેશો પણ અમને એમ થાય કે અમારું પેલા 90% લાવ્યા છીએ તો દઈ અમે. ફરમાઈશું તમારી દેશું એ બધી 2 વાગ્યા પછીની વાત. હવે એટલી બધી ભેડ થાય ને 3 વાગ્યા પછી. અહીંયા ગામમાં એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. હું આપણું ડોક્ટર પાસે તમારી ફરમાઈ 3 વાગ્યા પછી પેલા અમે અમારું 90-99% જે લાવ્યા પાછેરામાં પૂણી કાતો આવ્યા બાપ અમને એ દેવા દો. હે હા કુકડ બચ્ચા 8 જણે પડી 8 બિચારા. બોલો કુકડાના 8 બચ્ચા હોય મર ગયો આમાં માટા મારતી હોય તારા પાસે પણ 8 બિચારા લાગે. પણ હાવત બચ્ચું 1 જણે પણ 1000. હાવત નું 1
બે મહિનાનું બચ્ચું હોય ને પાસે નો જે તાકાત નથી કોઈની પાસે હે પણ એવા ગીરના નેહડામાં ઈ મહેમાન કરજો છાસ ને દહીં ખાઈ લ્યો ને પછી 250 ગ્રામ તો દહીં આપે પીવા અને તમારે પીવું પડે નહીં તો અહીંયા મારી દાખલા થયેલા એવી ગાંડી તાણ હા મારે પાડિયા અહીંયા પાડિયા છે અને વિશ્વ આખામાં એકમાત્ર મલક એવો છે કે વાણિયાની અહીંયા ખાંભી છે બાકી જઈને વાણિયાની કોઈ ખાંભી નો પણ વાણિયાની અહીંયા ખાંભી છે એની ઘોડીની ને એની બેયની એટલે એવા ગીરના મલક એવા આંગણિયા પૂછીને આવકારો મીઠો આપજે રતિભાઈ વેગણને આપણે સાંભળી મોજ કરી કામે વરુણ માન અણગલ ભરીને દીધેલ નહીં પડ્યા મેળી નહીં પણ મહાન અરે ઈ તો હાચું યહો રઠિયો મને આયા ઉતરાય ધાન અને અમળવામાં મઠક કરે માણસનો હાવભાવ એના આવકારમાંથી ખબર પડી જાય દરવાજો ખોલીને તમારી પહેલા સોફા ઉપર બેસી જાય તો આપણે સમજી લેવાનું કે આપણે આ ધરારથી આવ્યા કે આવતરાય ધાન એને મળવામાં મઠક કરે પણ ઈ ગાવ પાથર હે પ્રાણ અરે ઈ તો હાચું યહો રઠિયો બને પણ ઈ તો ગાવ પાથર હે પ્રાણ હોય તો હાચું યહો રઠિયો બને કે એને તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો બાપુ સમજાવે છે કે માણસની પાસે કોઈ માણસ જાય નહીં પણ જ્યારે એને જરૂર પડે ને ત્યારે તો માણસ તારી પાસે ક્યારે આવે તું બીડી ઉછીને માગીને પીતો હોય તો તારી પાસે કોઈ આવે પણ જ્યાં તારા દિવસો સારા હોય તો મારા માણસ આશા કરીને આવે કે મારું કંઈક દુઃખ હળવું કરશે એના દિવસો સારા છે તો મને કંઈક પણ મદદ કરશે માનવીની પાસે કોઈ માણસ આવ્યો તો વાતું બોલવાની ટેવ હોય કે આ તો તમે ભૂલા પડી ગયા તો ભગત બાપુ શું કહે કેમ તમે કારણસર દુઃખનો માર્યો આવ્યો હશે તો એને બોલવાની તક દેજો કેમ તમે
ભગત બાપુ લખે છે, કાગે એને પાણી પાજે, સાથે બેસી જમજે અને ઝાપા સુધી વડાવા જાજે. હવે ઝાપા સુધી વડાવવાનું કારણ કે તારો નાનપણનો ભાઈબંધ હોય, બહુ વર્ષો પછી મળ્યા હોય, તારી પાસે આશા કરીને એને દિલની વાત કરવા આવ્યો હોય, તો તારે ત્યાં કુટુંબ કબીલા હોય, દીકરા હોય, એને ઘરે છોકરા હોય, તો આખા કુટુંબની વચ્ચે એના દિલની વાત નહીં કરી શકે. માટે તું એને ઝાપા સુધી વડાવવા ચાલજે, તો ત્યાં તમે બે એકલા હશો તો એ તારા તને દિલની વાત કરશે. કાગયાને પાણી સાથે બેસી બોલવા દે ને યાર. તો આવા તરત આવકાર આપવાનો મને કાઢી મૂકવાની વાત કરે. કેવી કલ્પના હોય. ક્યાં ખરેખર કાક બાપુને આટલી ફેસિલિટી મળી હોત ને તો એ અત્યારે કદાચ ઓલું કેવું છે બિગ બેન ત્યાં બેઠા હોત, ત્યાં પૂતળું હોત 100%. બિગ બેન નું ન હોત, ત્યાં કાક બાપુ હોત. હા હા, આ દેશ કદર કરે છે. તમારા કામની કદર આ દેશમાં થાય. તમારા દેશમાં તમારા સંબંધોમાં તમે કરીને મરી જાવ તો કોઈ કદર કરનાર નથી. પણ કદર તો કેવી, કદર હાચીને હારી રીતે કરવામાં આવે ને તો એને કદર કહેવાય. હે બાકી સબ તીર્થ કરાઈ તુંબડિયા ફિર ભી ગઈ ના કડવાઈ. તુંબડી કેટલી કડવી હોય એનો અક્ષય પાત્ર બનાવી જોગીડો આવ્યો ને. સબ તીર્થ કરાઈ, બધાય તીર્થ આપણા કરતા વધારે તીર્થ ફેરી હોય પણ એની કડવાઈ ન જાય, જેનો ગુણ ન મૂકે. પણ એની કદર તુંબડીને આ ઉપયોગમાં લેવી, એ કદર કોણ વિચારી શકે? એ અમારો કાગ લખે, જંગલની માઇલપા હાલ જતા હતા. એક જોગીડો હાલ્યો જતો જંગલની માઇલપા, અને બરોબર મધ્યાહન બપોર થઈ અને 3 ટવકાર થયા. પહેલો ટવકાર કરનાર હે એ જંગલની શું ચીજ હતી? કવિની શું કલ્પના છે? રતિ કાકાના મોઢે કાગ બાપુની આ કાગવાણી સાંભળો. હું ચારણ એમ બોલું, તમે ગાવાનું સાંભળો. હે જોગી